बाबा की धाम में मत्था टेक करके गए थे कि जीवन बच गया। अब फिर ऐसा मौका कभी मिलेगा कभी जो दोबारा यहाँ पहुँच पाएंगे, क्योंकि सब कुछ तबाह हो चुका था। 13 वर्ष પછી હવે કેદારનાથ આવું દેખાય છે। 2013 में केदारनाथ में आई विनाशकारी बाढ़ में करीब 5000 लोगों की जान चली गई थी। वहीं कई लोग अभी भी लापता हैं। यहाँ हो रहे डेवलपमेंट प्रोजेक्ट्स क्या यात्रा को पहले से ज्यादा सुरक्षित बना रहे हैं या फिर जोखिम अभी भी है? ये जानने के लिए हमने उत्तराखंड के सीएम, यहाँ के प्रशासनिक अधिकारियों और एनवायरमेंटल एक्सपर्ट से बात की। सरकारी आंकड़ा मुजब कपाट खुलवाना प्रथम दिवसे लगभग 31,000 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। 15 મે સુધી આ આંકડો 3,34,019 થઈ ગયો। ચારધામ યાત્રામાં સૌથી વધુ ફૂટફોલ કેદારનાથમાં જ થાય છે। આ વખતે 25 લાખથી વધુ લોકોના કેદારનાથ ધામ પહોંચવાનો અંદાજ છે। ધામમાં 7,000 લોકોના રોકાણની વ્યવસ્થા છે। ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેનું માનવું છે કે રીડેવલપમેન્ટે યાત્રીઓનો ભરોસો બમણો કરી દીધો છે। પ્રોજેક્ટનું 80% કામ પૂરું થઈ ગયું છે। આમાં ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ રામબાડાથી ગરુડ ચટ્ટી સુધીનો રસ્તો પહોળો બનાવવામાં આવી રહ્યો છે। મંદિરની પાછળ 390 મીટર લાંબી સેફ્ટી વોલ બનાવવામાં આવી રહી છે। મંદાકિની સરસ્વતી નદીઓના કિનારે 18 ફૂટ ઊંચી અને 2 ફૂટ પહોળી કોન્ક્રીટની 3 લેયરની સેફ્ટી વોલ બનાવવામાં આવી છે, જેથી પૂરની સ્થિતિમાં મંદિર સલામત રહે। 2022માં પ્રસ્તાવિત